તો પંચમહાલ જિલ્લામાં સીસીઈની ભરતી પ્રક્રિયાને લઈને યુવાનો દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારને લેખિત રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓની આગેવાની ડોક્ટર એડવોકેટ ઉમેશ વણઝારાએ સંભાળી હતી। રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સીસીઈની ભરતી પ્રક્રિયા ઓનલાઈન કે ઓફલાઈન કેવી રીતે લેવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે લાખો ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે। વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પ્રક્રિયા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે અગાઉની પરીક્ષામાં નોર્મલાઇઝેશનના કારણે ગુણોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો, જેના કારણે ઘણા ઉમેદવારોને નુકસાન થયું હતું। ડોક્ટર ઉમેશ વણઝારાના જણાવ્યા મુજબ સીસીઈ જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં પારદર્શિકતા અને સમાનતા જરૂરી છે અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઓફલાઈન પદ્ધતિ અપનાવે તેવી માંગ કરવામાં આવી છે। આજરોજ અમે કલેક્ટર સાહેબને તથા સાંસદ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, કેમ કે ભૂતકાળમાં જે સીસીઈની એક્ઝામ લેવાઈ હતી તે એક્ઝામ ઓનલાઈન લેવાઈ હતી। ઓનલાઈન એક્ઝામ લેવાયા પછી નોર્મલાઇઝેશનમાં કેટલાકના માર્ક વધઘટમાં ફેરફાર થયો હતો। તે માટે હવેથી અમે એ ઈચ્છીએ છીએ કે આ એક્ઝામ ઓફલાઈન લેવાય, તે માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા।